ગુજરાતના ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફેશન ઇકોસિસ્ટમ માટે એક પ્રતિષ્ઠિત વિકાસમાં ધ મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ વાઇડ મીડિયાએ NAEMD NEST એકેડમી ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એશિયાની શ્રેષ્ઠ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજને ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતના ઓફિશિયલ લાયસન્સી તરીકે નિયુક્ત કરી છે. આ ઐતિહાસિક સહયોગ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય અને પ્રતિભા પ્લેટફોર્મમાંના એકને ગુજરાતમાં લાવે છે, જે મહત્વાકાંક્ષી યુવતીઓ માટે ફેશન, ગ્લેમર, મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં તક શોધવાના દરવાજા ખોલે છે, તેમજ સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે એક શક્તિશાળી પ્રાયોગિક શિક્ષણ પ્લેટફોર્મ બનાવે છે. આ જાહેરાતમાં રેખા પાંડે, વર્તમાન ફેમિના મિસ ઇન્ડિયા રનરઅપની હાજરી રહી, જેમણે સમગ્ર દેશમાં યુવતીઓ પર ફેમિના મિસ ઇન્ડિયા પ્લેટફોર્મની પરિવર્તનકારી અસરને પ્રકાશિત કરી. ફેમિના મિસ ઇન્ડિયા યુવતીઓને આત્મવિશ્વાસ, એક્સપોઝર અને દિશા આપે છે. તે તેમને સ્ટેજની બહારના જીવન માટે તૈયાર કરે છે, તેમણે કહ્યું, અને ગુજરાતની પ્રતિભાશાળી યુવતીઓને આગળ આવવા અને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત ઓડિશન 7 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જે મહત્વાકાંક્ષી સહભાગીઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરફ તેમનું પ્રથમ પગલું ભરવાની તક પ્રદાન કરશે. ગુજરાત ફિનાલે 24 ફેબ્રુઆરીના યોજાશે, જ્યાં રાજ્યની શ્રેષ્ઠ પ્રતિભાઓ પ્રતિષ્ઠિત તાજ માટે સ્પર્ધા કરશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. इंडिया गुजरात इस बार फेमिना मिस इंडिया ने लाइसेंस आउटसोर्स कर दिया है एंड इट्स गोना बी ऑर्गेनाइज्ड बाय NAEMD, एशियाज वन ऑफ द लार्जेस्ट इवेंट मैनेजमेंट इंस्टीट्यूट. क्राइटेरिया रजिस्ट्रेशंस चालू हो गए हैं. आप प्लीज़ वेबसाइट पे जाइए www.missindia.com. वहाँ पे जाके अपने आप को रजिस्टर करिए. सून वी विल कम अप विद ऑडिशन डेट जो अगले महीने होने वाला है एंड देन वी विल ऑडिशन यू ऑफलाइन. ये जो इवेंट्स के लिए जो एंटरटेनमेंट इंडस्ट्री में जाना चाहते हैं उनको लोकल लेवल पे प्लेटफॉर्म प्रोवाइड करने के लिए हम लोगों ने इसको ऑर्गेनाइज किया है. जो मेन प्रोग्राम होगा उसके अंदर में पहले ऑडिशंस होंगे, फिर उनकी ट्रेनिंग ग्रूमिंग सेशंस कंप्लीट कराए जाएंगे और उसके बाद में यहाँ पे गुजरात फिनाले होगा. जो विनर होगा वो गुजरात रिप्रेजेंट करेगा फेमिना मिस इंडिया में इस बार जाके, जो नेशनल लेवल से बहुत पैशनेट रही हूँ फिल्मी दुनिया को लेके एंड मैंने ग्रेजुएशन भी फिल्म्स एंड मास कम्युनिकेशन में किया था और तब मैं बिहाइंड द कैमरा आप लोगों की तरह काम करना चाहती थी. पर गोइंग फॉरवर्ड मुझे बहुत सारे अपॉर्चुनिटीज़ आ रहे हैं आफ्टर बीइंग प्रोवाइडेड विद दिस प्लेटफॉर्म और मैं कोशिश कर रही हूँ टू मेक द बेस्ट आउट ऑफ दैट अपॉर्चुनिटी. सो आई एम ग्रूमिंग माई सेल्फ फॉर द बिग स्क्रीन फॉर एक्टिंग. आई एम टेकिंग वर्कशॉप्स, so you will surely see me in a big screen and maybe a business venture coming up going forward.